વેલકમ ટુ મારુતિ ગેસ. તો આજે આપણી પાસે આવી ગઈ છે મારુતિ સુઝુકીની સિયાજ ગાડી. એમાં કમ્પ્લીટ આપણે સીએનજી ડન કરી દીધું છે અને કઈ કીટ લાગી છે એ પણ દેખાડું હું તમને. તો ચાલો દેખાડું. તો અહીંયા આપણે જાવલીની સિક્વન્શિયલ કીટ ઇન્સ્ટોલ કરેલી છે. આપણું જાવલીનું રિડ્યુસર એવાનું છે, નીચેની સાઈડ આપણે લગાડેલું છે. સિયાજમાં આપણું રિડ્યુસર છે, સોલોનાઇટ વાલ્વ છે અને પ્રેશર મીટર છે. અને તમને દેખાડું કે ફિલિંગ હોલ આપણે ઉપરની બાજુ લગાડેલો છે. કંપનીએ હોલ આપેલો છે એ જ હોલમાં લગાડેલો છે. તો આ નટ છે કે જે કંપની ફિટિંગમાં આવે એ નટ જ છે. તમને આ બાજુ દેખાડ દઉં કે જો આ બાજુ પણ નટ છે અને આ બાજુ પણ નટ છે. એ જ નટમાં આપણે ફિલિંગ હોલ ફિટ કરેલો છે. આપણો ફિલિંગ હોલ રહેવાનો છે. અને જે પેટ્રોલ જેવું પરફોર્મન્સ આપવા માટે અહીંયા આપણે હાઈ બૂસ્ટનું એડવાન્સર ઇન્સ્ટોલ કરેલું છે. સીએનજીમાં પેટ્રોલ જેવું જ પરફોર્મન્સ આપે છે. તમને સીએનજીની વાત કરું તો આ ગાડી આપણે જવાની છે મેન્યુઅલ ગાડી, આપણે મેન્યુઅલ ટ્રાન્સમિશન છે. અને આ ગાડીમાં બૂટ સ્પેસની વાત કરતો તો કેટલી બૂટ સ્પેસ છે સીએજમાં વાપરો હમણાં મારુતિ સુઝુકી સીએજમાં, તો ઓલમોસ્ટ જો તમે કે 60% જેટલી બૂટ સ્પેસ વાપરવા મળે છે. અને ટેન્ક તમને લાગશે પણ નહીં, આપણે સીએનજી ટેન્ક આમાં ઇન્સ્ટોલ કરેલો છે. પાછળની બાજુ છે આપણો સીએનજી ટેન્ક. આમાં 12 કેલરીનું ટેન્ક ઇન્સ્ટોલ કરેલો છે પ્રોપર કેનવાસ બેલ્ટ સાથે. આપણું કેનવાસ બેલ્ટ પણ દેખાડી દઉં. અહીંયા આપણે કેનવાસ બેલ્ટ આવેલો છે, પ્રોપર કેનવાસ બેલ્ટ. તો કેનવાસ બેલ્ટનું કામ શું છે? કેનવાસ બેલ્ટનું કામ એ છે કે જે ગાડીનું પતરું આવે અને આપણે સ્ટેન્ડનું પતરું આવે એની વચ્ચે જગ્યા બની રહે એ માટે કેનવાસ બેલ્ટ લગાડે છે. જે લોંગ ટાઈમમાં કાટ લાગવાની સંભાવના આવે નહીં, ગમે એટલું પાણી અડે તો પણ કાટ ન લાગે સ્ટેન્ડ અને આપણે ગાડીના પતરા વચ્ચે. અને જે સ્પેર વ્હીલ છે, સ્પેર વ્હીલ આપણે નીચેની સાઈડ ફિટ કરેલું છે. આપણું સ્પેર વ્હીલ કંપની પોઝિશનમાં જ છે. એને જરા પણ આપણે ચેન્જીસ નથી કરેલો સ્પેર વ્હીલને. જે કંપની પોઝિશનમાં આવે એ જ રીતે આપણે કંપની પોઝિશનમાં સ્પેર વ્હીલ નાખેલું છે. તમે બૂટ સ્પેસ પણ જોઈ શકો છો, 50% જેટલી બૂટ સ્પેસ વાપરવા મળે છે. જો તમારી પાસે મારુતિની કોઈ પણ ગાડી હોય, ફ્રોન્ક્સ હોય, વિટારા હોય કે સિયાજ હોય, એમાં સીએનજી કરવાનું વિચારતા તો અવશ્ય મુલાકાત લો મારુતિ ગેસની. અને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ નવા વિડીયોમાં નવી ગાડી સાથે.